ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી આંતરજિલ્લા ગેંગ સામે કાર્યવાહી તેજ કરી છે. કેસની વિગતો મુજબ ફરિયાદીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ ઉપર ગુરનીત રંધાવા નામની આઈડી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને લોટરી2 નામના પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન સ્ટોર શરૂ કરાવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી અલગ અલગ 10 બેંક અને એકાઉન્ટ્સમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા 1,10,25,500 જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ રૂપિયા 39,930 પણ પરત પણ કર્યા હતા, પરંતુ બાદમાં રૂપિયા 1,09,85,570ની રકમ ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટ ટ્રેલના આધારે અગાઉ દિવ્યેશ ઉર્ફે દીવો ભુવા, કિશન ઘડુક, પ્રશાંત વઘાસિયા અને ઋષભ સતાસિયાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે સુરતના ખોડિયારનગર વિસ્તારમાંથી ઉત્સવ ચંદુભાઈ ભેંસાણિયાને ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉત્સવ ભેંસાણિયા ગેંગ માટે બેંક એકાઉન્ટ્સની વ્યવસ્થા કરવાનું કામ કરતો હતો. તેણે ઋષભ સતાસિયા પાસેથી ઇન્ડસઇન્ડ બેંક વાપી બ્રાન્ચનું કરંટ એકાઉન્ટ મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં જુલાઈ 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન 2.40 કરોડથી વધુના નાણાંના વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી અંદાજે 19 લાખ આ કેસના ફરિયાદી પાસેથી જમા કરાવવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. સમગ્ર ગેંગના અન્ય સભ્યો તથા નાણાંની હેરફેરના તાતણા શોધવા માટે વધુ તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અથવા વધુ નફાની લાલચ આપતી અજાણી લિંક્સ અને પ્લેટફોર્મથી સાવચેત રહે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.